આવે 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 અમારો કળયુગનો યકદી મારું મોંઘું રતન મારા વડવાનો વ્યવહાર મારા પાલકની માતા મારી જોગ માયા મારી ચામુંડા આવે મળી જુગનો પાયો જાય પણ એકદી મારા એ સિદ્ધસરના સીમાડે મારા મેરના કુળમાં મારી સાવંડ કે મારો બોલ કોઈ દી જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના દુનિયાની મારી પાસે ધન ખડી ધન ભાઈ જેના પર ભાગલે મારી બે મુખ વાળી મારી રોગ માયા સાવન પૂજાતી હોય હો ગુરુ અને નસીબ હોય ને એ જેના નસીબ હોય ને એને બબે મુખ વાળી ત્રણ મુખ વાળી ચાર મુખ વાળી મારી રોગ માયા સાવન જેવો ધણી મળે હો જગત માથે આય મારી વસતી આ દુનિયાની માથે તારા કર્મ ભાગ લે ચામુંડા બેઠી આ દુનિયામાં નબળો વરતો લવાય નહીં દુનિયાની માલપા સિદ્ધસરના સીમાડે એક મારા મેરનું મોંઘું રતન મારી ચામુંડા બેઠી છે મારા દેવા આપવાના વ્યવહારની માલપા અને મારા કાના ભોના વ્યવહારની માલપા દુનિયામાં મારી મેરની વસ્તી મુજાવાનું હોય નહીં હો ઠેઠ મુંબઈના જાપે વ્યા જાઓ અને કદાચ મન મુજાય ચિત્ત મુજાય અને કદાચ મુંબઈના જાપેથી એકવાર મને નબળો નિહાકો નાખજો અને સિદ્ધસરનો સીમાડો મેલી અને ઠેઠ મુંબઈના જાપે કદાચ જો મારા મેરના સોડવાની ખબર લેવા નો જ આવ ને એટલે જો સિદ્ધસરના સીમાડે મને મેરના પાલખમાં ચામુંડાનો ખોટ લાગે હો મારી મન શે કરીશ તો સિદ્ધસરના સીમાડે મારા વાઘા આપવાના વ્યવહારમાં મારી ચામુંડા તન કોણ માને મારી તુજા મારી કોર્ટ ને માં તુજા મારો કાયદો 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 અનમાડી તું છો અમારું માયાનું મંડાણ મારી ચામુંડા એ દુનિયાની મારી પર મારી રૂપ માયા સામું છે ભાઈ અને રાજા મારા કેડીડા દુનિયાની મારી પર ભરોહો રાખજે હો તારા વડવાનો વ્યવહાર હું સાવન બોલું બા જગતના દોકની મારી પાસે કમાઈના રેઠો વયો જા પણ દુઃખ પડે ધોઈની વેળા પડે અને એક વખત કદાચ શિક્ષણના પાદરે હમું નજર માંડીને એટલું કહેજે આવજે મારી મેરની ચામુંડા આવજે અને ભલામણો દુનિયાની માલપા આવીને ઊભી નો રહી જાવ ને તો શિક્ષણના પાદરની માલપા મારી વાખા બાપાની પૂજલી સાવન ન હોય બા કારણ કે રાજા મારા કરણિયા આ દુનિયાની માલપા મારવા વાળાય પડ્યા છે ને પાડવા વાળાય પડ્યા છે સમજમાં મારા દેવા આપવાના વ્યવહારની માલપા મને ચામુંડાને ભૂલીશ નહીં હો અને કદાચ આ દુનિયાની માલપા એ જેમ તારલા ચમકે છે એમ જો એક આ ભલે નો ચમકાવું ને તેથી તો શિક્ષણના સીમાડે મારા દેવા આપવાના લાભસીના કોળિયા ચામુંડાના રામ હોય બોલીને ફરી જાય મારા બોલીને ફરી જાય એ પણ મઠમાં બેઠેલ
બોલેલી મારી ચામુંડા કોઈ દી બોલીને ફરે નહીં ફરે નહીં ફરે ના માણા હોય ને માણા બોલ્યો ફરી જાય રાજ્ય હારે વાળો ભાઈબંધ કારક દગો દઈ નીકળી જાય સગા ભાઈઓને કદાચ આની લાલચ લાગે ને તો ઈ કદાચ દગો કરી નીકળી જાય કેડી દુનિયાની મારી પાસે ભલામણા આપણા વડવાનો વ્યવહાર એ નાના એવા ગોખલાની મારી પાસે કાં તો નાના એવા પાલકની મારી પાસે નાના એવા ફળેલાની મારી પાસે આપણા વડવાનો વ્યવહાર ચામુંડા બેઠી હોય મારી પાસે મારી સાવણ કે એક વખત બાવડું જાવું એટલે હજારો હામાં ઊભા હોય એક વખત મારી સાવણનું બાવડું જાળેલું હોય ને 1000 હામાં ઊભા હોય પણ જો એ 1000 માં એક વખત જો ભલામણા બસાવવાનું આવે ને તો શિષ્યના સીમાડે મારી દેવા આપવાની ભજેલી મારી રોગમાં સાવણ ન હોય નોતું એની કરતા તણ ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે આ મોંઘેરો તરો ચામુંડા ઝાલા બાવડા મેલતી લઈએ આ મોંઘેરો મારો જગતમાં છે કરણ કદાચ ભુવાની હાજરી ન હોય પણ કદાચ તારી માથે તો કાયમ મારી ચામુંડાની મેર મેર ને મેર જ હોય બાપ વગડાની માલિપા કદાચ યાદ કરજે શિમની માલિપા કદાચ યાદ કરજે અને કદાચ સાથી પર હાથ મૂક અને ભલામણા કદાચ જોઈ વગડાની શિમની માલિપા તો તારી હામે આવીને ભીનો ઓરી જાવ ને તરીકે મારા દેવા આપણા વ્યવહારની માલિપા હું શિક્ષણના શિમાડા ચામુંડાનો હોય બાપ જોવે મારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા જેવ જોવે અમાણે માતાજી આપણા વડીલો મહાપુરુષો કહી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિકા કળ વિના બળ નથી જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 છે સાહેબ યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર આજે 12 ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી ધારું થઈ જાય અમે ચપટી નખાવી ધારું થઈ જાય સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર તમારી કુળદેવીને પકડી લ્યો તમારા થડાને પકડી લ્યો તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ થવું હોય છે ને સાહેબ તો ન્યા કઈક તમારું સધી કલ્યાણ થશે બાકી 12 ડોટું દઈએ કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ એ કળોની ન થાય માતાને વાલું થવું હોય ને સાહેબ માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે
આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં. 12 મહિના આવે 365 દિવસ દુનિયાના શેડે રખડો છો તમે. વિદેશમાં અમેરિકા રહેતા હો, કેનેડા, લંડન, દુનિયામાં રહેતા હોય, મુંબઈ, સુરત રહેતા હો, ગમે ને અમદાવાદ રહેતા હો, મજા આવીને આવ્યો છે. પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક, આપણું સંતાન હોય ને, એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે, આપણો ગુરુદેવ આ છે, આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે. એ સાહેબ એને ભણાવો, આઈપીએસ બનાવો, કલેક્ટર બનાવો, મજા આવે બનાવો. પણ ઘરેથી એટલું તો શીખવાડજો, 12 મહિને માતાજીના નોરતા આવે ને, આઠમના દાડે તે 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેસી જાજે, બીજું બધું ભૂલી જાજે. હર્ષદભાઈ, મેં આ જોયેલી વસ્તુ કહું છું, હું તો બધી રખડું છું. અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું, એમ બાર એમપીમાં, રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું. આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ, આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં, થોડી વાર આવો ને એમ. હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે, માતાજી એટલે શું એમ કે. હા રાહુલ તમારા, હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે, આપણું ગામ અહીંયા છે, અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે. સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે. આ તમારા રાહુલભાઈ સાહેબ જગતના ચોકની માલિપા જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ, આપણે કઈક માતાજી કહળ નથી ખાતું. જગતના ચોકની માલિપા સાહેબ એક પછેડી ભાઈ પાસે હો વેરજેર હોય, ભૂલીને કદાચ બેહી જાય ને, હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિપા, કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય, પણ આપણી માતાનું કામ હોય, આપણી મઢનું કામ હોય ને, તેથી હો વેરજેર ભૂલી અને ભાઈઓ ભેગા ભાઈઓ ના થઈને બેહી જાય ને સાહેબ. એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ, લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય. કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની માલિકા આપણા કુળદેવીનો દીવો કરાય, ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય, કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય. આજ અને હવાર 2 ટાઈમ સાહેબ આડી વાઈટનો આપણા ઘરની માલિકા આપણી કુળદેવીનો દીવો બળતો હશે ને સાહેબ. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા, આપણા પરિવારની માલિકા દીવો થાય ને, જ્યોતના અંજવાળે કદાચ આપણી જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપદ હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવાય દીવાની જ્યોતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય. સાહેબ હાવ એમ નામ નથી કેતા, આપણને ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને, આપણી કુળદેવી છે ને, એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. એ હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાઈ ને સાહેબ હાથ ન કરીએ એ પેલા નો આવીને ઉભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા. આપણે કઈક આપણે એકનો એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા ન આવે.
પણ કદાચ ભાવનગરના ડોક્ટરોએ ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે હે અમારી કુળદેવી આવજે હો. અમારી કુળદેવી છો, મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતોરાત કદાચ ફાઇલ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ નો હોય સાહેબ. સાહેબ આયા બધે ફરી ને બધે જોઈ, બધું જોઈ. ઘણા એમને કે રાવળ તમે આખી રાત પ્રોગ્રામ કરો, તમારી સામે 100 ભૂવા બેહે, 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલી પાસે જે ભૂવો બેહી એનો ભરો લઈને બેહે, એના કર્મ લઈને બેહે. જે પણ ધૂણમાં બેહે સાહેબ એનું ધર્મ લઈ, એનું કર્મ લઈ બેહે. ઘણા સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણા 5 હારા માણે મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયા મળતા હોય, બધા હો ના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેટી મેર બે ભાઈ પણ છે, બેન કીધું નથી, નકર ત્રણેયનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા, પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા પેલા જાતા હશે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઢમાં માતા નથી, એમ કે આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઢમાં માતા નથી, તમારા માતાજીના મઢના કઈક આડું ઊભું રહી ગયું છે, આમ થઈ ગયું છે ને ઓલું થઈ ગયું છે. સાહેબ મેં એવા થડા જોયા છે કે જ્યાં 500 વર્ષ જૂનો થડો છે, 200 વર્ષ જૂના થડા છે સાહેબ. છે તો લાકડાનું એક ફળું ને આપણા વડવાનો વ્યવહારી છે સાહેબ. એક લાકડાનો કટકો લાવીને તમારા ઘરે અનુભવ કરી લેજો, લાવીને મૂકી દેજો, 6 મહિના 8 મહિના થશે ને એટલે એમાં હળો બેહી જશે. એક લાકડાનો કટકો લાવીને ઘરે મૂકી દેજો, 6 મહિના 8 મહિના વરસ દી એમાં હળો બેહી જશે, હળી જશે સાહેબ. આ ધર્મના પૂટલા, ધોરમના ઘડીમલા મારા ને તમારા વડવા મને તમને દઈ ગયા 8 પેઢીઓ વહી ગઈ, હજી એમાં હળો નથી બેહવા દીધો માતા. એ તો કેમ એવું સાહેબ એમાં માતા નથી? કેમ એવું સાહેબ એમાં માતા નથી? તમે કોઈ પણ ના મઢે જાવ ને પૂછજો કેટલા વર્ષ છે આ થડા ની, કે 100 વર્ષ 200 વર્ષ. તમે રોજ માતાજીના મઢીની માલી પાસે દર્શન કરતા હો, જેથી આપણા પરિવારની માલી પાસે કોઈ નાનું મરણ થઈ જાય ને તેથી થડે જઈને દર્શન કરજો સાહેબ. તેથી અનુભવ કરી લેજો, રોજ દર્શન કરતા હશો ને તેથી દર્શન કરશો ને સાહેબ. તેથી ફળાની માલી પાસે ઝાંખેબુ દેખાતી છે, મારી વાડીની માલી પાસે ઝાડવું કપાણું છે સાહેબ. કઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો અહીંયા આપણો ભરોસો તૂટે. કાંઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો સાહેબ અહીંયા આપણા હૃદયની માલી પર આપણો ભરોસો તૂટે. કારણ કે અત્યારે યુગ જ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કોઈની પાસે સમય જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી. જોવા મેં જોયું છે માંડલામાં 3.5 કલાકમાં આમ કરી જો લ્યો, એટલે એ આખી દુનિયાની માં છે, તારી હાટું નવરી નથી દાઢી કરવા, 3.5 કલાકમાં તારું આમ કરી દે. સાહેબ એની સુધી કદાચ તમે ભાવના લગાડી હોય, એની સુધી કદાચ તમે ભરોસો લગાડ્યો હોય, તમારી લાગણી એની સુધી મૂકી દીધી હોય ને સાહેબ, તમારી ભાવના હોય, તમારી લાગણી જો એની સુધી મૂકી દીધી હોય, કદાચ જીવનની જીવાદોરી એના હાથની માલી પર આપી દીધી હોય, મારી દુનિયામાં મારી કુળદેવી સિવાય બધું ખોટું. એ સાહેબ 100 મહિના વરસ સુધી મોડું કરશે, પણ કદાચ અહીંયા લાગણી ભાવ છે ને એ મોડું કરશે, પણ મોડું દેવા આવે એ આપણી કુળદેવી ચામુંડા નો હોય સાહેબ.
માતાજીની છે સાહેબ, અઢળક વાતો પડી છે, પણ માનીએ તો બધું છે સાહેબ, નો માનો તો કાંઈ છે નહીં. માનીએ તો બધું છે સાહેબ, નો માનીએ તો કાંઈ નથી સાહેબ.